મારે તમને કહેવી છે. એક ફાધર ને સન હમણાં થોડા સમય પહેલાં મારી પાસે આવ્યા, જૈન ફેમિલી, અને 85 વર્ષના વડીલના પ્રોસ્ટેટ એક્ઝામિનેશન પછી મેં એમને કહ્યું કે વડીલ તમારી તપાસ થઈ ગઈ છે, હવે તમે કપડાં પહેરી શકો છો. અને ત્યાં બાજુમાં એમને કપડાં પહેરવા માટે આસિસ્ટન્ટ હતા, ત્યાં નર્સિંગ સ્ટાફ હાજર હતા. તેમ છતાં એમણે એને કીધું કે તમે રહેવા દો. અને એમણે પોતાના દીકરાને સાથ પાડીને બોલાવ્યો કે 1 મિનિટ જરા આવજે તો. હા પપ્પા કહીને અર્લી 60sમાં રહેલો તેમનો દીકરો ઊભો થયો અને પપ્પાનું પેન્ટ પકડીને બહુ વિનમ્રતાથી એણે નર્સિંગ સ્ટાફને કહ્યું કે તમે રહેવા દો, હું પહેરાવી દઈશ. એક પ્રોફેશનલ ચેર પર બેઠા હોવા છતાં એ પછીનું દૃશ્ય મારી આંખો પલાળતું ગયું. એમણે બહુ જ ધીરજથી, બહુ જ પ્રેમથી પપ્પાનું શર્ટ ઇન કરી આપ્યું, બટન બંધ કરી આપ્યું, ઝીપ બંધ કરી દીધી અને પછી બેલ્ટ બાંધી દીધો, સહેજ પણ અકળામણ વગર. એક જમાનામાં જે વહાલ અને પ્રેમ અને નિસ્બતથી એમના પપ્પા એમને યુનિફોર્મ પહેરાવતા, એટલા જ વહાલથી એમણે પપ્પાને કપડાં પહેરાવી દીધા. પછી મારી સામે બેઠા 2 જણ અને પછી એના પપ્પા કે આની પાસે આવું બધું કરાવવું મને નથી ગમતું, પણ શું કરું, હું એના પર ડિપેન્ડન્ટ થઈ ગયો છું. વડીલે થોડા અણગમાને લાચારી સાથે કહ્યું અને દીકરાએ તરત જ જવાબ આપ્યો કે હું પણ તમારા પર ડિપેન્ડન્ટ જ છું ને, ઇમોશનલી. અને મને એમ થયું કે વાહ ક્યા બાત. તો આ એક સૂક્ષ્મ ઘટનાએ મારો દિવસ સુધારી નાખ્યો. કેટલાય વડીલોને એવું લાગતું હશે કે તેઓ પોતાના સંતાનો પર ડિપેન્ડન્ટ છે. નાના નાના કામ માટે, સૂક્ષ્મ જરૂરિયાતો માટે, દૈનિક પ્રવૃત્તિઓ માટે તેમણે બીજા લોકો પર નિર્ભર રહેવું પડે છે. એવો વસવસો ઘણા વડીલોને થતો હશે. મારા સસરાને જ એવું થાય છે કે ક્યારેક એ એની દીકરી પર ડિપેન્ડન્ટ છે. હકીકત એ છે કે વી ઓલ આર ઇન્ટરડિપેન્ડન્ટ. જીવનના દરેક તબક્કામાં કાં તો ઇમોશનલી કાં તો ફિઝિકલી આપણે એકબીજા પર ડિપેન્ડન્ટ હોઈએ જ છીએ. અને એ જ વ્યક્તિને આપણે સ્વજન કહીએ છીએ. આપણા પર ફિઝિકલી ડિપેન્ડન્ટ રહેલા લોકો આપણી સાથે એટલે જ રહી શકે છે કારણ કે આપણે એમના પર ઇમોશનલી ડિપેન્ડન્ટ હોઈએ છીએ. અને એટલે જ મને એવું લાગે છે કે યુનિફોર્મના બટન બંધ કરતી વખતે આપણને ક્યારે એવું લાગ્યું નથી કે આપણે પપ્પા પર ડિપેન્ડન્ટ છીએ. તો એક દીકરો જ્યારે પપ્પાનું ડાયપર ચેન્જ કરે છે ત્યારે પપ્પાને શું કામ એવું લાગવું જોઈએ? આ રિવર્સલ ઓફ રોલ્સ છે, બીજું કશું જ નથી. તો સંતાનો પાસેથી શારીરિક, આર્થિક કે ભાવનાત્મક મદદ મેળવી રહેલા તમામ વડીલોએ કોઈ પણ જાતનું ગિલ્ટ રાખ્યા વગર એ સમજવાની જરૂર છે કે આ લણણીની સિઝન છે. આ એ જ ઉગી રહ્યું છે જે તમે વાવેલું. તો પછી એમાં શરમ છે નહીં. એક જવાબદાર વાલી તરીકે કોઈ એક જમાનામાં તમે બાળકમાં કરેલા ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટનું જો આટલા વર્ષો પછી જીવનના છેલ્લા તબક્કામાં તમને રિટર્ન્સ મળી રહ્યું હોય તો એમાં શરમ છે નહીં. એ તો ગર્વની બાબત છે કે મારો દીકરો મને કપડાં પહેરાવે છે, કોઈ કેરટેકર નહીં. તો પથારીવશ થઈ ગયેલા પપ્પાના ડાયપર બદલવા પડે એ પરવશતા કે લાચારી નથી, એ રિવર્સલ ઓફ રોલ છે. અને આપણા લાખ ન ઈચ્છવા છતાં પણ દરેક ક્ષણે આપણે ડિપેન્ડન્સી તરફ આગળ વધતા જઈએ છીએ. કોઈના પર ડિપેન્ડન્ટ ન રહેવું એ આપણા હાથમાં જ નથી. એના કરતાં આ ઇન્ટરડિપેન્ડન્સને જ ઉજવી અને સ્વીકારી લઈએ તો. સર્જરી રેસિડન્સીની ફાઇનલ યર જ્યારે હોય ત્યારે અમને એમ કે તમે સર્જરી કરો, ઇન્ડિપેન્ડન્ટલી સર્જરી કરો. ત્યાં સુધી સાહેબ હોય પણ ફાઇનલ યરમાં અમારા સાહેબ બહાર બેસતા સર્જન્સ રૂમમાં અને અમે અંદર સર્જરી કરતા હોય. અને એમને કહે કે હું બહાર બેઠો છું, કંઈ તકલીફ પડે તો બોલાવજો. એટલે મતલબ કે ઓપરેશન દરમિયાન કંઈ તકલીફ પડે તો બોલાવજો. હવે એને ન્યૂટનનો કયો સિદ્ધાંત કહેવો એ મને નથી ખબર, પણ જ્યાં સુધી પ્રોફેસર બહાર બેઠા હોય ને ત્યારે એક પણ વાર અમને બોલાવવાની જરૂર નથી પડી. અને એક રાત્રે જ્યારે તેઓ નહોતા ત્યારે તાત્કાલિક એમને ક્વાર્ટર્સ પર બોલાવવા જવા પડેલા. તો હું આ ઘટનાને ધ પપ્પા ઇફેક્ટ કહું છું. જે વ્યક્તિમાં આપણને સંપૂર્ણ વિશ્વાસ હોય ક્યારેક એ વ્યક્તિની મૌન હાજરી જ
આપણો આત્મવિશ્વાસ વધારી દેતી હોય છે. ક્યારેક કોઈની હયાતી જ પર્યાપ્ત હોય છે જીવનના સંઘર્ષો સામે લડવા માટે. એ વ્યક્તિ સાથે રેગ્યુલરલી વાત થાય કે ન થાય, મળાય કે ન મળાય, પણ દરરોજ રાતે આપણે એક સંતોષ અને ભરોસો લઈને સૂતા હોઈએ છીએ કે આ જગતમાં સૌથી એકાઉન્ટેબલ અને રિલાયેબલ કહી શકાય એવું કોઈ છે જેને આપણે અડધી રાતે બોલાવી શકશું. કોઈ એવું જે આપણી પર્સનલ લાઈફના ઓરડાની બહાર બેઠું હોય અને કહેતું હોય કે કંઈ તકલીફ પડે તો બોલાવજે. આપણે સૌ આપણા પપ્પા સાથેની લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોઈએ છીએ. જવાબદારી, કામની મજબૂરી કે પછી જીવનની અંગત લડાઈ લડવામાં ઘણીવાર એમનાથી દૂર થતા જઈએ છીએ. ક્યારેક ફિઝિકલી તો ક્યારેક વર્બલી, પણ ઇમોશનલી ક્યારેય નહીં. એવું કહેવાય છે અંગ્રેજીમાં કે અ સન ઇઝ અ સન ટિલ હી ગેટ્સ અ વાઇફ, અ ડોટર ઇઝ અ ડોટર ઓલ ધ લાઈફ. પણ એવું કેમ કે દીકરો જ્યાં સુધી લગ્ન કરે ત્યાં સુધી દીકરો છે, એવું કેમ? પણ આ દીકરો હોય કે દીકરી, આ લગ્ન પછીની એવી વિડંબના છે કે કૌટુંબિક જવાબદારી નિભાવવામાં ક્યારેક કુટુંબની જ કોઈ વ્યક્તિથી આપણે દૂર થતા જઈએ. પાછા વળીને એટલું પણ ન કહી શકીએ કે પપ્પા હું ભલે આગળ નીકળી જાઉં, તમે ત્યાં જ ઊભા રહેજો. અને ન કહેવા છતાં પણ પપ્પા તો ત્યાં જ ઊભા હોય. કારણ કે પપ્પા સાથેના આપણા અંતરમાં ફક્ત એક જ વેરિયેબલ છે અને એ છે આપણી મૂવમેન્ટ. કારણ કે પપ્પા તો અચળ છે. જો પપ્પા સાથેનું અંતર વધ્યું હશે તો નક્કી આપણે એમનાથી દૂર ગયા હશું. આપણું વર્તુળ મોટું કરવાના ચક્કરમાં આપણો વ્યાપ વધતો જાય છે. પરિઘ વિસ્તારવાના પ્રયત્નોમાં આપણે કેન્દ્રથી દૂર જતા રહીએ છીએ, પણ કેન્દ્રબિંદુ નથી હલતું. ક્યારેક આપણે સોરી નથી કહી શકતા, ક્યારેક તેઓ થેન્ક યુ નથી કહી શકતા. પપ્પાને ઘણું બધું નથી કહી શકાતું કારણ કે મમ્મીની સામે ઉછળકૂદ કરતી ભાષા પપ્પાની સામે ક્યાં ખોવાઈ જાય છે. અને એટલે પપ્પાને લખીને કહેવું પડે છે આઈ લવ યુ. પણ પપ્પાની હયાતી હોય કે ન હોય, એમની હાજરી તો હંમેશા હોય જ છે. એ પ્રોફાઇલ પિકમાં હોય કે ફોટો ફ્રેમમાં, અન્ય શહેરમાં વસતા હોય કે અખિલ બ્રહ્માંડમાં, અન્ય દેશમાં હોય કે અવકાશમાં, એમનો પ્રેમાળ ઘેઘૂર અવાજ સતત આપણને કહેતો રહે છે કંઈ તકલીફ પડે તો બોલાવજે. એક બહુ સરસ મને એમણે કીધું હતું કે પપ્પાનો લવ સાયલન્ટ હોય છે. અને બહુ જ સાચી વાત છે કે પપ્પાની અભિવ્યક્તિ અલગ રીતે થતી હોય છે. પણ એક દીકરો જ્યારે પપ્પા વિશે કહે છે કે કમનસીબે ઈશ્વરની મૂર્તિને ફક્ત પગે લાગી શકાય છે, મંદિરમાં ઈશ્વરને ગળે મળવાની મંજૂરી નથી હોતી. થેન્ક ગોડ ઘરમાં પપ્પા છે. પપ્પાને ગળે મળવાના કારણો ન હોય, પપ્પાને ગળે મળવાના પ્રસંગો હોય. પપ્પાને ગળે મળીએ એ ઘટના નથી, એ અવસર છે. આ દુનિયાની સૌથી વાચાળ ક્ષણ એટલે પપ્પાને કરેલું હગ. પપ્પા ગળે મળે તો કેટલાય સવાલોના જવાબો આપમેળે મળી જાય. પપ્પાના શબ્દકોશમાં આઈ લવ યુ જેવો શબ્દ નથી હોતો, એટલે પપ્પાને બોલતા નથી ફાવતું. પણ પપ્પા ગળે મળે ત્યારે સમજાય કે પ્રેમ એ સાંભળવા કે કહેવાની વાત જ નથી, એ અનુભવવાની વાત છે. વહાલનું ઓડિયો વિઝ્યુઅલ એટલે પપ્પાને ક્યારે રડતા નથી જોયા. આંસુની બાબતમાં તેઓ બહુ કંજૂસ, રડતા હશે તો પણ કોરે કોરું. પપ્પા ટેક્સ પૂરો ભરે, ક્યારેય આવક કે સંપત્તિ સંતાડે નહીં, ખાલી પોતાના આંસુઓ સંતાડે. ગળે મળે ત્યારે એવું લાગે કે ઊંચે ઉછળતા વહાલના મોજાઓ છાતીમાં સંતાડીને કોઈ દરિયો આપણને ગળે મળવા આવ્યો હોય. એક પણ શબ્દ બોલ્યા વગર આખી ભગવદ્ ગીતા સાંભળ્યાનો અનુભવ કરાવી શકે તો એ પપ્પાનું આલિંગન છે, જેમાં ગજબ તાકાત રહેલી હોય છે. ગર્લફ્રેન્ડ સાથે પકડાઈ ગયા હોઈએ કે કોઈ પરીક્ષામાં નિષ્ફળ ગયા હોઈએ, પપ્પાનું એક આલિંગન પૂરતું છે કહેવા માટે કે બેટા હું તારી સાથે છું. અને પપ્પાને ગળે મળવા માટે કોઈ સ્પેશિયલ અરજીની જરૂર નથી પડતી. પપ્પાનો ખભો એમના વોટ્સએપ સ્ટેટસની જેમ કાયમ અવેલેબલ જ હોય છે. પપ્પાના ખભાનું વાતાવરણ તેમની આંખોના વાતાવરણથી થોડું અલગ હોય છે. પપ્પાના ખભા પર એટલી બધી હૂંફ
કે આપણી નિષ્ફળતાઓ, નારાજગીઓ અને ચિંતાઓ માથું મૂકતાની સાથે જ ઓગળવા લાગે. નિષ્ફળતા, આ ક્યારેક ટ્રાય કરવા જેવું છે કે નિષ્ફળતા અને ઉદાસીમાંથી બહાર આવવાનો આ સૌથી ટૂંકો અને સરળ રસ્તો છે. પપ્પાના ખભા પર અજવાળું માળો બાંધતું હોય છે અને એ અજવાળું આપણામાં ટ્રાન્સફરેબલ હોય છે. જિંદગીમાં અવારનવાર આવતા અંધકારને ચીરીને રસ્તો કરી શકવાની તાકાત એ અજવાળામાં છે. જીવતરના પડાવમાં ક્યારેક એવા બે રસ્તાઓ આવતા હોય છે જે બંને રસ્તાઓ આપણને ડેડ એન્ડ તરફ લઈ જતા હોય છે. અને પપ્પાથી દૂર હોઈએ ત્યારે વોટ્સએપ ખોલીને પપ્પાને જસ્ટ હાય એટલું કરવાની જરૂર હોય છે, કારણ કે પપ્પા હંમેશા ઓનલાઈન હોય છે. મેં એક નાની એવી જાહેર ખબર બનાવી છે પપ્પા માટે. મોકાની જગ્યા વેચવાની છે. જવાબદારીઓથી ગીચ એવા વિસ્તારમાં પપ્પાના ખભા ઉપર આવેલી મોકાની જગ્યા વેચવાની છે. મમ્મીનું એનઓસી મળેલું છે. ખભાની નીચેથી પસાર થતો એક કાચો રસ્તો સીધો પપ્પાના હૃદય સુધી જાય છે. ખેતીની ફળદ્રુપ જમીન હોવાથી પપ્પામાં થોડું ખોદકામ કરવા જો તૈયાર હો તો ભવિષ્યમાં પપ્પાના ખભા ઉપર ભાઈબંધી ઉગવાની શક્યતા છે. પરીક્ષાની ચિંતાઓથી પહોળા થઈ ગયેલા માથાઓ માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા છે. નિષ્ફળતાના આંસુઓ ખાનગીમાં વહેવડાવી શકાય એવી ડ્રેનેજની વ્યવસ્થા પણ છે. રાતે અંધારામાં ડર ન લાગે એ માટે પપ્પાના ચહેરા પર ખાસ એલઈડી સ્ટ્રીટ લાઇટ નાખવામાં આવેલી છે. પપ્પાની આંખોમાંથી બહાર ન આવી શકેલું પાણી 24 કલાક તમને મળતું રહેશે. જરૂર પડે પપ્પાના હાથ કોઈ પણ જાતના એક્સ્ટ્રા ચાર્જ વગર ફ્રીમાં આપવામાં આવશે. રસ ધરાવતા સર્વેને બહાના પેટે વહાલ મોકલવા વિનંતી છે. છેલ્લી એક બે કવિતાઓ છે. પપ્પા ચેરાપુંજી સંતાડીને રાખે. બહારથી ઘન સ્વરૂપ લઈને ફરતા પપ્પા અંદરથી પ્રવાહી જેવા નીકળે. હોઠ ઉપર તાળા મારીને હૃદયની બારીઓ ઉઘાડી રાખે. હૃદય રાખે લોખંડનું અને પાછા ભેટમાં બધાને લોહ ચુંબક આપે. નાની વાતોને કચકચાવીને પકડી રાખે ને તોય પાછા વાત વાતમાં મુઠ્ઠીઓ ખોલી નાખે. સાવ સસ્તા ભાવે તાજા તાજા અબોલા લઈ લે અને પછી મોંઘા ભાવે શબ્દો સાથે ફ્રીમાં વેચી નાખે. પોતાની લાગણીઓને અકબંધ રાખતા જાય અને છાના માના પોતાની જાતને વહેંચી નાખે. ટેરવાઓને છૂટા મૂકે નહીં ને તોય સ્પર્શ વેરતા જાય. પોતાના ખિસ્સાને ડાયટિંગ કરાવી બીજાનું વોલેટ ભરતા જાય. આંખોમાં રાજસ્થાન લઈને ફરતા પપ્પા હૃદયમાં ચેરાપુંજી સંતાડીને રાખે. અને એક મારી ગમતી કવિતા છે. આ કવિતા તમે જોયું હોય તો એક બહુ સરસ ફિલ્મ આવી હતી પપ્પા અને દીકરાના સંબંધ વિશે, ચાલ જીવી લઈએ. વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ હતી અને જેમાં યશ, સોની, આરોહી. તો એ ફિલ્મના ક્લાઇમેક્સમાં જ્યારે છેલ્લો સીન છે ત્યારે વિપુલભાઈએ આ કવિતા ફિલ્મમાં પણ છે, આ ફિલ્મમાં આ કવિતા લીધી છે. એ કવિતા હું તમારી સાથે શેર કરું છું. કવિતાનું શીર્ષક છે પપ્પા સાથે ડેટ પર જવું છે. થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે. થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે. એમણે આપેલી જિંદગીના બદલામાં એક સાંજ એમને ધરવી છે. બાળપણમાં જે ખભા પર બેસતા એ જ ખભા સાથે જોડાયેલા હાથને વહાલ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણબાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર, એક નહીં કીધેલા સિગરેટનું. એક પપ્પા સાથે જે સિક્રેટ શેર નથી કર્યું એનું વજન એક દીકરો જ જાણતો હોય છે. કોલેજમાં ગમતી છોકરીથી લઈને એમની જાણબાર પીધેલી સિગરેટનું કેટલું વજન લાગતું હોય છે યાર, એક નહીં કીધેલા સિગરેટનું.
કેન્ડલ લાઇટ ડિનર પર લઈ જઈને પપ્પાને એક ગુલાબ આપવું છે. આટલું વિશાળ હૃદય સાચવીને ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળમાં આપવું છે. એમણે મમ્મીને પ્રેમ કર્યો છે. એમનું નામ ઓસ્કાર માટે નોમિનેટ કરવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. થોડો ટાઈમ કાઢીને મારે એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે. અજવાળામાં જઈને એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે. કાયમ સાથે રહેવા માટે ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે. ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર મારે સમંદર જેવા પપ્પાને ભરવા છે. હાથ પકડી આંખોમાં આંખો નાખી એકવાર આઈ લવ યુ કહેવું છે. એકવાર પપ્પા સાથે ડેટ પર જવું છે. પપ્પા અને છેલ્લે આપણે પૂરું કર્યું. ઓલમોસ્ટ પપ્પાની વાતોમાં આટલો બધો સમય થયો ખબર ન પડી. પણ હમણાં જ હું અને મારી દીકરી વાત કરતા હતા કે મારી દીકરીએ બાળપણથી કરાટેમાં અમે એને મૂકી હતી અને કરાટે ગમતું હતું અને બ્લેક બેલ્ટ થઈ કરાટેમાં. અને બ્લેક બેલ્ટ થયા પછી હવે એમ થયું કે હવે મારે કરાટેમાં નથી જવું, મારે કરાટે છોડી દેવું છે, મને નથી ગમતું, નથી મજા આવતી. એટલે મારી પત્ની ચિંતા કરતી હતી કે આણે આટલા બધા વર્ષ આમાં ઇન્વેસ્ટ કર્યા છે, આ છોકરીએ આટલું સરસ કરાટે કરે છે, તો હવે કેમ નથી જતી. મને એમ થાય કે હું એને કન્વિન્સ કરવાની ટ્રાય કરું કે બેટા તારે જવું જોઈએ. અને પેલી જવા તૈયાર નહોતી. મારી પત્નીને રાત્રે ઊંઘ નહોતી આવતી કે આ કેમ છોડી દે છે. અને ત્યારે મેં એને એટલું કીધું હતું કે આપણે યાદ રાખવાનું છે કે આપણે આપણા સંતાનના સપોર્ટિંગ એક્ટર છીએ, એના ડાયરેક્ટર નથી. તો આપણો રોલ હંમેશા મેં કીધું એ રિમાઇન્ડર સેટ કરી લે કે આપણે સપોર્ટિંગ રોલમાં જ છીએ. આપણું કામ નિયંત્રણ છે જ નહીં. અને મોટાભાગનો પ્રોબ્લેમ ભલે સારા માટે, પિતા એવું ઈચ્છે છે કે એનું બાળક ક્યાંય પડી ન જાય, ક્યાંય ગેરમાર્ગે ન જાય, હેરાન ન થાય, પણ ભલે ઉદ્દેશ્ય સારો હોય પણ એની માટે જે કંટ્રોલ લાદવામાં આવે છે, જે ડિક્ટેટરશિપ, એ બાળકોને નથી ગમતી. અને અત્યારના બાળકોને તો સૌથી વધારે જેની જરૂર પડે છે એ સ્પેસની છે. એમને ઓરડો નાનો આપશો તો ચાલશે પણ પ્રાઇવસી જોઈએ છે. દે વોન્ટ સ્પેસ. એમના માટે 5 લવ લેંગ્વેજ છે. પહેલી છે સ્પર્શ. જ્યારે તમે બાળકના માથા પર હાથ ફેરવો એ સ્પર્શ. બીજું સંવાદ. તમે શબ્દો થકી કે બેટા તે બહુ સરસ કર્યું, તું યુ આર બિહેવિંગ વેરી વેલ, મને બહુ આઈ એમ પ્રાઉડ ઓફ યુ. વર્ડ્સ ઓફ એફર્મેશન. ત્રીજું છે સોગાદ. તમે જ્યારે બાળક માટે કંઈક ગિફ્ટ લાવો છો, એને કંઈક આપો છો. હું મુંબઈ આવ્યો અને મને કંઈક ગમ્યું, મારી દીકરી માટે લઈ ગયો, તો એ પ્રેમની અભિવ્યક્તિ છે. ચોથું છે સેવા. મારી દીકરીને કંઈ જોતું હોય તો હું એની માટે લાવી આપું, એ સેવા છે. 5મી લવ લેંગ્વેજ છે સમય. કે મારા બાળક જ્યારે સાથે હું સમય વિતાવું છું, બીજું કંઈ જ ન કરું, ખાલી એની વાતો સાંભળું, તો હું એ પ્રેમની અભિવ્યક્તિ કરું છું. આ 5 લવ લેંગ્વેજ છે. પણ અત્યારના બાળકો માટે જે 6th લવ લેંગ્વેજ છે એ છે સ્પેસ. તમે મને સ્પેસ આપો. અને મોટાભાગના જે કોન્ફ્લિક્ટ છે એ ત્યાં જ થાય છે. કારણ કે બેઝિકલી મોટાભાગના સંતાનોના સ્ટેટસ એવા જ છે, ફિગરિંગ ઇટ આઉટ. એ લોકોને ફિગર આઉટ કરવું છે, એમની લાઈફ જાતે જીવવી છે, એમને ભૂલો કરવી છે. અને દરેક પિતા એવું ઈચ્છે છે કે ભૂલો ન કરે, અને ત્યાં કોન્ફ્લિક્ટ થાય છે. પણ આ કેવું છે કે એક સિનિયર ડૉક્ટર એના જુનિયર ડૉક્ટરને સર્જરી તો જ આપી શકે જ્યારે એને ભરોસો હોય કે એ કંઈક ભૂલ કરશે ને એની મિસ્ટેક હું રેક્ટિફાઈ કરી શકીશ. એ ભલે જે ભૂલ કરે એ ભૂલ હું સુધારી લઈશ. તો જ્યારે આપણને આપણામાં કોન્ફિડન્સ હોય ત્યારે આપણે બાળકને એમાં મૂલ્યો સાથે સમાધાન કરવાની વાત નથી, પણ અપ્રિય થવું અને અણગમો વ્યક્ત કરવો એમાં ઘણો બધો તફાવત છે. આજની તારીખે હું કોઈ ડિસિઝન લઉં, કોઈ નિર્ણય લઉં અને મારા પપ્પાને ન ગમે તો એ મને એટલું કે આ નિર્ણય મને નથી ગમ્યો. અને સેમ વસ્તુ હું મારી દીકરી સાથે કરું છું. હું ખાલી મારો અણગમો બતાવું છું. હું એવો આગ્રહ નથી રાખતો કે મારા નિર્ણયને ફોલો કરે, કારણ કે મને આ નિર્ણય નથી ગમ્યો એ વાત બાળક માટે બહુ મોટું સ્ટેટમેન્ટ છે. એ બાળક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે યાદ રાખે છે કે પપ્પાએ ના પાડી હતી,
પછી ત્યારે એવું જતાવવાની જરૂર નથી હોતી. જોયું, મેં તો ના પાડી હતી. તો ત્યાં આપણા માર્ક્સ કપાઈ જાય છે. તો જે કંઈ કન્ફ્લિક્ટ થાય છે એ સ્પેસમાં કન્ફ્લિક્ટ થાય છે. બિકોઝ હું પણ એવું અનુભવ્યું છે, મેં પણ, અને આજના સંતાનોને પણ હું એવું અનુભવું છું કે એ લોકોને પ્રાઇવસી જોઈએ છે ખૂબ બધી. એ લોકોને જાતે દોડવું છે, એમને ગમતી દિશામાં જવું છે, ભૂલો કરવી છે, ભલે ખોટો હોય પણ પોતાને જાતે નિર્ણય લેવો છે. અને એ સમયે એક પેરેન્ટ તરીકે આપણો રોલ એક સપોર્ટિંગ એક્ટરથી વિશેષ કશો જ નથી. કારણ કે ત્યારે જો આપણે એમને ક્રિટિસાઇઝ કરીએ તો આપણે વિલન બની જઈએ છીએ. અને એટલે જ ખલીલ જીબ્રાને કહ્યું છે કે યોર ચિલ્ડ્રન આર નોટ યોર ચિલ્ડ્રન. આપણા બાળકો એ આપણા બાળકો નથી, એ આપણા દ્વારા ઉત્સર્જિત થયેલી બ્રહ્માંડની ઉર્જા છે. દરેક બાળક પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ, કર્મ અને કુંડળી લઈને આવે છે, પોતાની કિસ્મત લઈને આવે છે. એનો મતલબ એવું નથી કે આપણે એમને છૂટા મૂકી દેવાના છે. પણ આપણે જે કરીએ છીએ, જે વ્યવહાર હું મારા બાપુજી સાથે કરું છું, મારી દીકરી મારી સાથે એવો જ વ્યવહાર કરશે. કારણ કે બાળક કહેવાથી નથી શીખતું, એ જોઈને શીખે છે. એટલે મૂલ્યો બાળકમાં ઇમ્બાઇબ કરવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. મારે મારા મૂલ્યોને વળગી રહેવાનું છે, તો મોટે ભાગે મારી દીકરી પણ એના મૂલ્યોને વળગી રહેશે. એટલે આ એક એવો ફેઝ ચાલી રહ્યો છે કે એમને ખાસ ચિંતા એ હતી કે સંતાનો અને પિતા વચ્ચે, સંતાનો માતાને તો બધી વાત કહેતા હોય છે મોટે ભાગે, મમ્મીને બધું કહી દે આવીને, પણ પપ્પાને ન કહી શકે. એનું કારણ આ વિલનવાળી છબી છે બાળપણથી, કે પપ્પાને આવવા દે. એટલે સબકોન્શિયસમાં એ ઘર કરી ગયું છે કે પપ્પાને આવવા દે, કે અલ્ટિમેટ ઓથોરિટી જે છે એ પપ્પા છે. પપ્પા ના પાડશે તો નહીં થાય. તો એટલે જ ઘણીવાર એવું થાય છે કે પોતાની અંગત બાબતો ક્યારેક સંતાન એના પિતા સાથે શેર કરતાં ડરે છે. ફિયર ઓફ જજમેન્ટ, ફિયર ઓફ ક્રિટિસિઝમ. પણ એ સમયે જો આઈ થિંક ધ બેસ્ટ રિલેશનશિપ બિટવીન અ ફાધર એન્ડ સન કેન બી ફ્રેન્ડશિપ. અને ફ્રેન્ડ્સ ક્યારેય આપણને જજ નથી કરતા. તો હું પણ એવો પ્રયત્ન કરું છું મારી દીકરીના ઉછેર દરમિયાન, અત્યારે 10 વર્ષની છે, કે હું ક્યારેય એને જજ ન કરું. કદાચ આજે કોઈ પ્રવૃત્તિ એને ગમે છે, આવતીકાલે નથી ગમતી, તો દેટ્સ ફાઇન. મારી દીકરી, અને એ માટે દરેક પિતાને, કે આપણું સંતાન એ આપણી મરજી કે આપણી ઈચ્છાઓનું એક્સટેન્શન નથી. આપણું બાળક આપણું એક્સટેન્શન નથી, એક સ્વતંત્ર જીવ છે. જે વાત વર્ષો પહેલાં ગીજુભાઈ કહી ગયા છે. તો એ આપણી ઈચ્છાઓ પૂરી કરવાનું સાધન નથી. એક બહુ સરસ પુસ્તક છે, આઈ એમ ગ્લેડ માય મોમ ડાઈડ, જે મેં હમણાં આના વિશે એક આર્ટિકલ લખ્યો હતો. એક એક્ટરના, એને પોતાની ઓટોબાયોગ્રાફી એણે લખી છે, એટલે આત્મકથા લખી છે એમણે, કે એના મમ્મી બાળપણથી એના પર કેટલો કંટ્રોલ રાખતા હતા. એની ઈચ્છા નહોતી એક્ટ્રેસ બનવાની, અને તેમ બાળપણથી ચાઇલ્ડ આર્ટિસ્ટ, અને એના ઉપર જે વીત્યું છે એની આખી એણે વાર્તા લખી છે. અને એનું ટાઇટલ એવું છે કે આઈ એમ ગ્લેડ માય મોમ ડાઈડ. મમ્મી મૃત્યુ પામી એનાથી હું રાજી છું. કઈ દીકરી આવું કહે અને આવું માનતી હોય તો કોનામાં હિંમત છે કે આવું ખુલીને લખે? અને એ પુસ્તક પર મેં આખો લેખ લખ્યો છે કે જો આપણે આટલા ખરાબ ન ચિતરાવવું હોય આપણા સંતાનની સામે, તો આપણે આપણો ઈગો છોડવો પડશે. કારણ કે સૌથી મોટો પ્રોબ્લેમ ત્યાં થાય છે કે હું કહું ને તું માને કેમ નહીં. અને એટલે જ આઈ થિંક આ ઇશ્યુ બર્નિંગ ઇશ્યુ છે, સળગતો ઇશ્યુ છે, એ ચાલતો રહેવાનો છે. પણ આઈ થિંક ધ બેસ્ટ સોલ્યુશન કેન બી ટુ બી ઇન અ સપોર્ટિંગ રોલ. એટલે જીવનની સંધ્યાએ કદાચ કોઈ આપણને સ્ટેજ પર બોલાવીને એવોર્ડ માટે આપણું નામ બોલાય, ત્યારે આપણે ઈચ્છીએ કે આપણું નોમિનેશન સપોર્ટિંગ એક્ટરની કેટેગરીમાં હોય, વિલનની કેટેગરીમાં નહીં, નેગેટિવ રોલમાં નહીં. થેન્ક યુ સો મચ.